રાણા બોરડી ગામે સરકારી યોજનાઓમાં થયેલ કથિત કૌભાંડ મામલે ગ્રામજનોએ ડીડીઓ મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું છે. રાણા બોરડી ગામમાં સરકારી યોજનાઓના નામે આચરવામાં આવેલા કથિત કૌભાંડ મામલે યોગ્ય તપાસની માંગ સાથે મિશન માતૃભૂમિના હરીશ રાવતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે રાણા બોરડી ગામમાં 140 જેટલા આવાસો અને 292થી વધુ શૌચાલયો તેમજ અન્ય સરકારી યોજનાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. સરકારી ચોપડે અસંખ્ય લોકોના નામે યોજનાઓના લાભ લેવાયેલો દર્શાવવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આમાંના કોઈ પણ ગ્રામજનને આ યોજનાઓનો 1 રૂપિયાનો પણ લાભ મળ્યો નથી. છેલ્લા 1 વર્ષથી આ કૌભાંડ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં જિલ્લા પંચાયત અને સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી. આ યોજનાઓની કોઈ યોગ્ય ટેકનિકલ કે ભૌતિક ચકાસણી હાથ ધરવામાં આવી ન હતી. આ નિષ્ક્રિયતા દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક તંત્રના જ લોકો આ ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે. આ કૌભાંડની સૌથી ગંભીર બાબત એ છે કે સરકારી રેકોર્ડમાં ગ્રામજનોના નામે લાભ લેવાયેલો બોલતો હોવાથી ભવિષ્યમાં જ્યારે આ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ખરેખર સરકારી યોજનાઓનો લાભ લેવા જશે ત્યારે તેને અગાઉ લાભ મળી ગયો છે તેવું કહીને વંચિત રાખવામાં આવશે. તેમના હકના નાણાં અને અન્ય કોઈ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવ્યા છે. આથી રાણા બોરડી સંબંધિત તમામ સરકારી યોજનાઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અથવા સ્વતંત્ર કેન્દ્રીય રાજ્ય સ્તરીય એજન્સી દ્વારા કરવામાં આવે. તમામ વિકાસ યોજનાઓ માટે 100% ભૌતિક ચકાસણી કરવામાં આવે. જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસની કાનૂની સમીક્ષા કરવામાં આવે. જો સરકારી ભંડોળનો દુરુપયોગ સાબિત થાય તો દોષિત પક્ષો પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પંચાયત અધિનિયમ અને અન્ય લાગુ કાનૂની જોગવાઈઓ હેઠળ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રજૂઆત છેલ્લા 1 વર્ષ દિવસથી રાણા બોરડી પ્રકરણને લઈ અને રાણા બોરડી મામલામાં અનેકો ફરિયાદો કરવામાં આવી. સમગ્ર પ્રકરણની અંદરમાં અમે જવાબદેહી લેવામાં આવી. આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા પંચાયતની ભૂમિકા એટલે કે એની જ કચેરીના અધિકારીઓએ આજ દિન સુધી રાણા બોરડી પ્રકરણની અંદરમાં કોઈ પણ તપાસ ન કરવી, કાર્યવાહી ન કરવી વગેરે પ્રકરણોને રાષ્ટ્રપતિને ઉદ્બોધન કરીને આવેદન આપીએ છીએ ખુદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, અને એની પણ ભૂમિકા આમાં સામેલ છે. 6 પાનાની આ ફરિયાદ અને આ આવેદનની અંદરમાં પ્રધાનમંત્રી કાર્યાલય શ્રી એટલે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી એનો પણ રજૂઆતની અંદરમાં સંદર્ભે 8 પાનાની ફરિયાદ કરવામાં, એમાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. એટલે કહેવાનો ભાવાર્થ એટલો કે જિલ્લા પંચાયત પોરબંદર એટલે કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ખુદ અને એના કર્મચારીઓ અથવા અધિકારીઓ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રાજ્ય સરકારથી પણ ઉપર હોય તેવું અત્યારે સાબિત થાય. એટલે આ સમગ્ર પ્રકરણની અંદરમાં આજે આવેદન દેવા આવ્યા. સમસ્ત ગ્રામજનો અત્યારે હાજર છે. બરોબર, ગ્રામજનોને આજ દિન સુધી પૂછી શકો છો, બધા મીડિયા પત્રકાર મિત્રો પણ છે, બરોબર, તો પૂછી શકો છો કે ગામના કોઈ પણ વિકાસ કાર્યમાં કે સરકારી યોજનામાં કોઈને કઈ લાભ મળ્યો આજ દિન સુધી? બરોબર, હવે આજ દિન સુધી લાભ તો મળ્યો નથી. તો પેપરની અંદરમાં 140 જેવા આવાસ, 292 થી વધુ ટોયલેટ બાથરૂમ અને અસંખ્ય એવી યોજનાઓ છે જેમાં નામ નોંધાઈ ગયા છે. એ વ્યક્તિઓને આજ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ વ્યક્તિને હવે કદાચ જો લાભ લેવો હશે ને તો હવે લાભ નહીં મળે, કારણ કે ઓલરેડી પૂર્વ ઇતિહાસની અંદરમાં ઉચાપતના મામલામાં આ લાભ લેવાઈ ગયેલો છે. એટલે સૌથી મોટો ગ્રામજનોના ન્યાયિક પ્રક્રિયાની અંદરમાં ગેરકાયદેસર રીતે ભેદભાવ કરવો અને કાર્યવાહી ન કરવી સૌથી મોટો પ્રશ્ન એ છે.